हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सुबह हो चुके हैं अहमदाबाद में सीमा हॉल जोधपुर विलेज। तो हम आ चुके हैं, सुबह 4 बजे से आए हैं और 7:30 बजे से सब लोग काउंटर पे हमने खोल दिया, तो आना हो गया शुरू धीरे धीरे। तो आइए, आप सबकी एंट्री होगी। आज है एक दिन, 28 तारीख है आज, और एक ही दिन के लिए हम आए हैं। तो आइए, पूरा सेटअप हमने लगा दिया है, आपको थोड़ा थोड़ा दिखा देते हैं, क्योंकि गेट ही हमने खोला है सुबह सुबह। देखो, यहाँ से इस तरह की एंट्री आएगी और एंट्री में सामने आपको माँ बेटी हेयर ऑयल दिख जाएगा। तो ऐसी एंट्री है यहाँ की, और माँ बेटी हेयर ऑयल भी आपके साथ है। ठीक है, तो हम आ चुके हैं, कस्टमर भी आए थे। तो इस तरह एंट्री में कोई नहीं आया, ओनली फॉर माँ बेटी हेयर ऑयल ही है, बाकी सब लोग आएंगे अपने टाइम पे। हम आ चुके हैं अपने टाइम पे, क्योंकि हम आते जल्दी, वैसे जाते जल्दी। क्यों विचार? बराबर ना? तो सारी चीज़ें यहाँ पर लगा दी है, सब कुछ रेडी है, बस आपकी देरी है, आ जाइए। और आज का एक दिन में स्टॉक ख़त्म करके हेयर ऑयल लेके जाइए। धीरे धीरे सब लोगों का फ़ोन आ रहा है कि चालू हो गया। हमने कहा चालू हो गया, आइए आपके हिसाब से। तो आज एक दिन हम रहने वाले हैं सीमा हॉल में। लोग क्या क्या कहते हैं, क्या क्या रिव्यू आते हैं। वैसे तो रिव्यू की ज़रूरत नहीं होती, आप सब लोगों को पता है कितना अच्छा रिव्यू और रिस्पॉन्स मिलता है, लेकिन फिर भी कुछ क्लिप आपसे शेयर करेंगे ताकि और कुछ नया जानने को मिले, कुछ नया क्या क्या प्रॉब्लम लोगों का सॉल्व होता है। भगवान की कृपा से बहुत कुछ यहाँ पर अच्छा होता है। माँ बेटी हेयर ऑयल કફ રિલીઝ હળદરથી થઈ ગયો ને બધો? હા, અને કહન હાય કર એને અત્યાર સુધી એને કફ બહુ જ રહેતો તો છાતીમાં જમા. એને પછી છે ને ઘીમાં શેકીને હળદર ઘીમાં સહેજ શેકીને દૂધ આટલું આપી દેતા હતા અને રાત્રે પીવડાવી દેતા. એટલે એકદમ કફ જતો રહ્યો? 1 મહિનામાં કફ એકદમ છૂટો થઈ ગયો. અરે વાહ, સરસ સરસ. તો લાકાડોંગ હળદર કામ આવી? લાખાડોળ બધી રીતે તમારે તો સરસ કામમાં આવી જ છે બીજા બધામાં, પણ મારે હું આ બચ્ચાને એટલે જ લઈને આવી છું. સ્કૂલે બી નથી મોકલ્યો, તમને મલામાં લઈ. અને રૂહીને બતાવે છે અમારા ગાર્ડનનું ફૂલ. વાહ, તમારા ગાર્ડનનું સ્પેશિયલ આવે. થેન્ક યુ, થેન્ક યુ. ત્રીજી બોટલ છે. અને શું કીધું, આ ના હોત તો ના રહ્યા હોત એમ? એટલે આગળના નવા આયા? અચ્છા, ગ્રોથ થયો. સારું સારું. કેટલો ટાઈમથી વાપરો? 2-3 વર્ષથી. તો પહેલે શરૂઆતથી જ વાપરો છો? સરસ સરસ સરસ. ફરક પડે છે ને મતલબ? સરસ સરસ. હા 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 હા, આગળ ગ્રોથ બધો થાય છે. સરસ, થેન્ક યુ, થેન્ક યુ. એને કેવું રિઝલ્ટ છે? હે ને? અચ્છા, થેન્ક યુ. હે ને? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જય સોમનારાયણ. કાયનું દુખાવો મટી ગયો મને. લે, કાંઈ શીંગડું માર્યું હતું, એના લીધે આંખમાં ઝામર થયું હતું. અચ્છા. તો મને હવે યાદ જ નથી કે ક્યાં મારો દુખાવો થયો. ઓહ, બધો દુખાવો જતો રહ્યો ને? હા, ભગવાનની દયા. હા, અમારી નહીં, આ તો ભગવાનની ઈચ્છા કે આટલું સરસ થાય. હા હા, બસ એ જ કામ કરે. અને દર્શક ઓર્ડર કર્યા પછી કેટલા દિવસ તમને અમદાવાદ મળી છે? 6 મહિનાથી વાપરે છે. 5 વર્ષની જ છે. હા હા, અને રિઝલ્ટ સારું મળે. 5 વર્ષની છે ને એને સરસ રિઝલ્ટ મળે છે. અરે વાહ. સૌથી વધ્યો ને લંબાઈ બહુ થઈ, પછી બાજુવાળાએ કીધું અમારે લેતા આવો. અચ્છા અચ્છા અચ્છા, થેન્ક યુ, થેન્ક યુ. ઘણા ફાયદા છે, કેટલા ફાયદા, ઘણા બધા તમારા રિવ્યુ આવે છે. મોકલાયો અમારા મને લીધેલું હોય ને એ બીજાને સજેસ્ટ કરે. અમારે ઘણી એ રીતે લોકો આપણા બ્લોગ જોતા હોય, પછી ગ્રુપમાં પણ આપે છે. આપણાથી હા, રાઈટ રાઈટ રાઈટ. સારું છે, તમારી લ્યો છો. બધાને રિવ્યુ આપણે ફેટમાં તો ફેટમાં કહીએ કે તમે ચોપડો છો. હા હા, આવજો આવજો. ગમે એ લોકોને હા હા, અમને ફરક પડે એટલે અમને પોતાને બહુ ખુશી થાય. પોઝિટિવ વસ્તુ શું છે ખબર છે, જે આપણે મંત્રથી બોલીએ છીએ ને બેસ્ટ. હા. અને તમે રાખીએ લગાવીએ. અમે તો બધાને કહીએ કે જ્યારે તમે માલિશ કરતો ત્યારે ભલે તમે કોઈ પણ ભગવાનને માનતો, પણ એને યાદ કરો. એને યાદ કરો. એ ઉર્જા ભરે છે તમારી અંદર, તમારા કાર્યને સિદ્ધ કરવા એ આગળ જાય છે. એટલા મંત્રોચ્ચાર ફાયદો છે. એ પોઝિટિવિટીથી બનેલું હોય ને એટલે બહુ જ ગમે. હા મેઇન હા વસ્તુ હા આ છે. હા. જય સોમનારાયણ, જય સોમનારાયણ, જય મજા મજા. ક્યાંથી ક્યાંથી? નિકોલ થી આવો છો? નિકોલ ઘણીવાર તમે આવો છો ને? હા, નિકોલ તમારો ઘણી વખત હોય છે ને? હા હા હા. એટલે પણ આ વખતે સીમા મોલમાં, એટલે મારે છે કે વસ્તુ લેવા માટે અહીંયા આવવું પડ્યું. ઓહો. હવે અત્યારે જોવું ઉપર જે ચાલે છે. બાબુ કે 10 વાગે Thank છે, you, મેં thank તો એ દર્શક ભાઈ મળી જશે મને. લેડો હેર ઓઇલ ની 3 બોટલ આપી દો. લિસ્ટ બનાવીને આવ્યા છો? લખીને લઈને આવી છું, બોલો.
પછી કાચરી આપી દો, લાકાડો ગળદળ આપી દો. મને અડધર આપી 500. હા જય સોમનારાયણ જય સોમનારાયણ. અને પેલા આવ્યા હતા ને ત્યારે અમે અહીંયાથી જ આવ્યા હતા. હા. ત્યારે પેલો ફોટો પાડ્યો. બધા મજા આવે. હા એકદમ એકદમ એકદમ. હા એકદમ. તમારું કેટલા ટાઈમથી ક્યાંનું ક્યાં છે કતાર સુધી પહોંચે છે એટલે એમને મને સ્પેશિયલ કર્યો ભુજંગદેવથી અહીં આવી ઓહો અને એને એટલું બધું ફાવી ગયું છે આ ફેસ વોશ. અચ્છા એ યુઝ કરે છે. હા અચ્છા એને તો કેટલા પાર્સલ તમારી પાસે મંગાવ્યા. અચ્છા એવું છે. અરે વાહ, સરસ સરસ સરસ. થેન્ક યુ. બસ રિઝલ્ટ મળે એટલે અમને આનંદ થાય. કારણ કે પહેલા ભગવાન છે જ્યાં હા. પહેલા ભગવાન હોય હું પોતે પણ સ્વામિનારાયણ છું હા. જ્યાં પહેલા ભગવાન હોય ને ત્યાં એનો વિજય જ થાય. હા. હજી ખૂબ થશે સમજ્યા હા ભાઈ? એને સાથે જ રાખવા પડે. હા. કેટલા ટાઈમથી નાખો છો? હું તો લગભગ વરસ થઈ ગયું. વર્ષથી નાખો છો અને કેવો કે રહે છે વાળ? ખરા નહીં બંધ થઈ ગયા ટોટલ. અચ્છા ખરતા બધા બંધ થઈ ગયા. ખર્ચા બંધ થઈ જાય. હા એ મેન ઇમ્પોર્ટન્ટ છે ઘરે અત્યારે. બધા યુઝ કરે અને બીજા 3-4 જણને બીજાને આપ્યું બધાનું મગાવી દઉં. અરે વાહ થેન્ક યુ ચાલે, થેન્ક યુ સારું. તમારું જે થેન્ક યુ. પૈસા સવાલ નથી પણ એનો જે રિઝલ્ટ મળવું જોઈએ. રિઝલ્ટ મળવું પડે એ સારું. બાપુનગર એટલું બધું ગયું है ना? હમણાં પાર્સલ મંગાવ્યું. अच्छा ज्वेलरी क्रिएशन. अच्छा तो ये हमारे बाजू में ही है. इससे पहले शैम्पू लेके गए तेल ઓઇલ દોનો कैसा रिजल्ट मिला? बहुत बहुत ही अच्छा है. बहुत अच्छा. अच्छा थैंक यू 1-2 महीना हो गया. 2 મહિના 2 महीने से यूज करे ना. अच्छा थैंक यू जय सोमनारायण. મજા. કેવું રિઝલ્ટ છે સારું? મસ્ત રિઝલ્ટ છે. અમારો લેજો અમે જોઈએ વિડીયો અમારા લેજો હા પણ જો એમને રિઝલ્ટ સારું છે એમની સાથે વાત કરે છે. ગ્રાન્ડ ભગવતી હતું ને ત્યાં મેં લીધું હતું 2 વર્ષ હા. પહેલા. પછી ઓનલાઈન એકવાર મંગાવ્યું આ ત્રીજી વાર. એટલે તમે આની પહેલા આવ્યા હતા ને અહીંયા અમદાવાદમાં ત્યારે હું ન્યુઝીલેન્ડ હતી અચ્છા. એમાંથી નહોતું અવાયું તો આ હું હમણાં રવિવારે જ આવી એટલે મેં કીધું હવે તો દર્શક મને પકડવા જ પડશે સરસ થેન્ક યુ. ના બહુ સરસ છે result. હા રાઈટ હા યુએસએ થી. હા રાઈટ. હેર ઓઇલ આપો ને. હા મને 500 500 ગ્રામનું પેકેટ છે. ઓકે જય સોમનારાયણ જય સોમનારાયણ. હા હવે પડી. આજે મારા હસબન્ડને આ હેર ઓઇલ નતું થયું અહીંયા ફોડલી હા મને બી થઈ હતી મટી ગઈ છે. એ સાવ નીકળી ગઈ? ગઈ મેં વિડીયો હું તમને વિડીયો મોકલીશ. હા અને પહેલી વાર તમે આયા ત્યારે હતી કે નહીં? હતી ને એ વખતે હું એ વિડીયો તમને મોકલીશ. હા એટલે અને હું પછી અત્યારનો મોકલીશ. સાવ નીલ થઈ સાવ જ ગઈ. હતી. અરે વાહ. અને સાંભળો આ હળદીનું તમને કહું કે એનો શું વધારે જે કફ જે છૂટો પડે હા. છે એ રાત્રે સૂતી ફેરે સહેજ નવાયા ઘીમાં 1 ચમચી હળદર અડધી ચમચી હળદર નાખીને પછી દૂધમાં નાખી દે અને એનાથી એકદમ કફ છૂટો. રિલીઝ થઈ જાય. ઓકે અરે વાહ સુપરસ્ટાર તો પાછળ ઉભા છે. અને આ તમને ફ્લાવર બતાવાયો ઓય હિરોઈન શું વાત બતાવજો. છે. बच्चा पार्टी आया है मस्त सब लोग हेयर ऑयल शैम्पू फेस वॉश सब लेने के लिए. એટલે બહુ बस मजा અમે તમારો બ્લોગ રોજ જોઈએ. थैंक यू બધાનો રોજ हाँ daily. राइट थैंक यू. એની કાલી ગેલી ભાષા છે ને એ બધાને બહુ ગમે. तो चलिए फ्रेंड्स आज का वीडियो हम यहीं पे एंड करते हैं क्योंकि अभी स्टॉक एंड ऑफ द होने को आया है. शायद जब भी स्टॉक यहाँ पर एंड होगा आउट ऑफ द स्टॉक होगा तो मैं रील रख दूंगा. उसके बाद नहीं आना है. अभी थोड़ा ठीक है. लेकिन आज का वीडियो यहीं पे एंड करते हैं ताकि आप देख ले और आने वाला शेड्यूल जो है वो स्क्रीनशॉट ले लीजिए. आने वाले समय में 16 और 17 मुंबई बोरीवली गोखले हॉल में हम पधार रहे हैं तो वहाँ पर भी हम वापस मिलेंगे. ठीक है. तब तक नया स्टॉक हम रेडी कर रहे हैं. तो आज का यहाँ पर व्लॉग हम एंड करते हैं. आज कब तक है राह देखिएगा. ठीक है. चलिए लाइक करो खास सब्सक्राइब कर दीजिए. बाय बाय.